કતારગામ શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતાં પરિવારજનોનો હોબાળો। મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ ઘટના સ્થળે। પરિવારજનોમાં આક્રંદ, પરિવારજનોના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો। ગતરોજ તેમના સ્વજનને તાવની બીમારીને લઈ એડમિટ કરવામાં આવ્યું હતું। મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી। રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા પેઇનકિલર આપતા પેશાબ ભરાવાના કારણે મોત થયું હોવાનો દર્દીના પરિવારજનોના ડોક્ટર સામે આક્ષેપો। ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માગણી। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારાય। કોઈ વસ્તુ નથી કરી આમાં એવડી ઇમરજન્સી આવી છે કાંઈ કામ નથી। ઇમરજન્સી સારવાર આપી નથી। મારું નામ ભાવેશ છે। અમે શ્રદ્ધા હોસ્પિટલમાં આવેલા છીએ। ગઈકાલે 6 વાગે મારા સસરાને એડમિટ કરેલા, સામાન્ય તાવ હતો અને રિપોર્ટ કર્યો તો ઝેરી મેલેરિયા એવું દર્શાવવામાં આવ્યું અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ તો કરી અને એ લોકોને જણાવેલું હતું કે થોડીક પેશાબમાં પ્રોબ્લેમ છે તો તમે એની સારવાર કરજો એમ। તો આ લોકોએ એની સારવાર કરવાને બદલે આ લોકો બાટલા ચડાવી અને બાટલા ચડાવ્યા જ કર્યા, પ્રોબ્લેમ હતી એ સોલ્વ કરી નહીં અને ડૉક્ટરની બેદરકારીથી આ કેસ ફેલ થઈ ગયો છે। એનું મુખ્ય કારણ એવું હતું કે સાંજે 2 વાગે દુખાવો બહુ જ દુખાવો ઉપડ્યો હતો અને સિસ્ટરે કોલ કરેલો ડૉક્ટરને અને ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું કે એમને તમે પેઇનકિલર દવા આપી દો અને એ દવા આપી અને ડૉક્ટરે ફોન મૂકી દીધો અને આપણું પેશન્ટ અહીંયા ફેલ થઈ ગયું। શું નામ છે ડૉક્ટર? ડૉક્ટરનું નામ છે ભાવેશ ચૌહાણ। અમારી માંગ એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને આ ભાવેશભાઈ ચૌહાણ છે એમનું લાયસન્સ રદ થઈ જાય। પહેલો કેસ નથી આવા ઘણા બધા કેસ છે આપણી પાસે, સભ્ય પણ અહીંયા ઘણા બધા હાજર છે એવા કે જેમના કેસ ફેલ થઈ ગયેલા છે। રાત્રે ડોક્ટરને કોલ કર્યા છતાં આવ્યો નથી। બોડી અમારે સ્વીકારવામાં આવતી નથી। યોગ્ય કાર્યવાહી થાય, અમને ન્યાય મળે પછી જ ઉપાડવામાં આવશે બોડી। ડોક્ટર ટાઈમ પર ટ્રીટમેન્ટ આપ્યો જ રાતે તો અને ડોક્ટરને રાત્રે ડોક્ટર એક સિંગલ વાર ડોક્ટર વિઝિટ માટે આવ્યા નથી। ફોન કર્યો છતાં પણ એમ એક ટીકડી આપી દીધી આપણે નર્સે કે આ ટીકડી આપી દો પેઇનકિલર, પછી આપણે જોઈશું, પણ સિંગલ વિઝિટ નથી કરી।